પવિત્ર શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। સોમનાથ દાદાના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। હર હર મહાદેવ અને જય સોમનાથના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। દર્શનાર્થીઓ માટે સોમનાથ ટ્રસ્ટે સુચારુ વ્યવસ્થાઓ પણ કરી છે। પવિત્ર શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા છે। સોમનાથ દાદાના દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે। હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર જાણે કે ગુંજી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દર્શનાર્થીઓ માટે ખાસ સોમનાથ ટ્રસ્ટે પણ સુચારુ વ્યવસ્થાઓ છે તે કરી છે। પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે ને જેને જ લઈને મહાદેવના દર્શનાર્થે ભક્તો પહોંચી રહ્યા છે। વિવિધ મંદિરો પર અત્યારે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। સોમનાથ ખાતેના દ્રશ્યો સોમવારે સોમનાથમાં પણ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે। સોમનાથ દાદાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે। સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચ્યા છે। આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે ને જેને જ લઈને હાલ મંદિર પરિસરના દ્રશ્યો સામે આવ્યા છે। હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર જાણે કે ગુંજી ઉઠ્યું છે। મહાદેવની આરતીમાં પણ ભાવિ ભક્તોએ ભાગ લીધો અને મહાદેવના દર્શન કર્યા। મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટ્યા છે તે જ્યાં હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। દર્શનાર્થીઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સોમનાથ ખાતેના દ્રશ્યો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે ને તેના જ ભાગરૂપે અનેક શિવાલયો ભક્તિમગ્ન બન્યા છે। અને હાલ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે તો મહાદેવના દર્શન માટે આવેલી છું। ધન્યતા અનુભવી છે આજના દિવસે મહાદેવના દર્શન કરીને। મંદિરની વાત કરીએ તો કેવી ટ્રાફિક છે? ફૂલ અલગ અલગ જગ્યાએથી ઘણા બધા માણસો આવ્યા છે અને બધા લોકો ધન્યતા અનુભવે છે। और मैं आज सोमनाथ के दर्शन करने आई हूँ और मैं सुबह 8 बजे से यहाँ लाइन में खड़ी थी और अभी मेरा दर्शन हुआ। अच्छी तरह से दर्शन हो गया मेरा। थैंक यू। कैसा है मंदिर माहौल बहुत अच्छा है। ध्वजा का दर्शन भी किया हमने। અમે આ બીજા સોમવારે દર્શન કરવા આવ્યા
અહીં આવીને અમને ખૂબ આનંદ થયો. દર્શન કરવાની અમને ભગવાનની ઈચ્છાથી અમે અહીં આવેલા છીએ અને ભગવાનના ખૂબ સારા દર્શન કર્યા. અમે ધ્વજાના દર્શન કર્યા અને અહીંનું વ્યવસ્થાપન પણ બહુ જ સારું છે. અહીંના લોકો પણ આપણને ખૂબ સપોર્ટ કરે છે અને આપ સર્વ પણ દર્શન કરવા આવો એવી શુભેચ્છા. છીએ અમે સ્પેશિયલ આજે સોમનાથના દર્શન કરવા આવ્યા છીએ. સોમનાથ મહાદેવ 12 જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ છે. એ ચંદ્રનું સ્થાપેલું છે. આનું બહુ મહત્વ છે. આના પર બહુ વખત ચડાઈ થઈ પણ આપણા ભગવાન મહાદેવજીએ બધાની રક્ષા કરી. મહાદેવજીને આપણે એમ કહીએ કે તમે બધાની રક્ષા કરો. રક્ષણહાર મહાદેવ છે. કેવું લાગ્યું અહીંયા? આજે અમને આવીને બહુ સરસ લાગ્યું. બહુ સારો માહોલ છે અને બધા બહુ દર્શન કરવાની પણ બહુ મજા આવે છે. બંદોબસ્ત પણ એટલો જ એલર્ટ છે. પોલીસ બંદોબસ્ત આજે અમે લગભગ 2:30 એટલે કે 2:30 વાગે રાત્રે લગાવી દેવામાં આવ્યો હતો અને જે ગેટની બહાર જે જનમેદની એકત્રિત થતી હતી એને સુઆયોજિત રીતે અમે લોકોએ લોકલ પોલીસ તંત્રએ અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી અંદર વ્યવસ્થિત રીતે અમે બધા યાત્રિકોને સમાવી લીધા અને ત્યારબાદ અમે પ્રિસ્ક્રીન કરી અને કોઈ પણ જાતની દોડાદોડી ન થાય એની ખાસ તકેદારી રાખેલી હતી. એને પરિણામ સ્વરૂપે ખૂબ જ વ્યવસ્થિત રીતે લોકોના દર્શન થઈ રહ્યા છે. યાત્રિકો દર્શન કરી અને સંતોષ અનુભવી રહ્યા છે અને સોમનાથ દાદાના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સોમનાથના પ્રવાસે. નીતિન પટેલે પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા છે. રાજ્યમાં સારો વરસાદ વરસાવવા મહાદેવને પ્રાર્થના કરી. સોમનાથમાં આગામી દિવસોમાં વધુ વિકાસના કાર્યો થવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર દેશ અને પરદેશમાંથી આવે છે અને ખૂબ આનંદ અને ઉત્સાહથી ભગવાનના દર્શન કરી અને બધા ખૂબ આનંદિત થાય છે. અહીંયા દર વર્ષે હું જોઉં છું કે સતત વ્યવસ્થાઓ વધતી જાય છે અને ભક્તોને પણ એનાથી ખૂબ મોટો